હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે આપણી ઉદય એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં. અને આજે આપણે લઈને આવ્યા છીએ 20 નવેમ્બર 2025ના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ. તો લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં બધા જ મિત્રોને જય માતા. આજનો પહેલો પ્રશ્ન છે, કયા દેશે તાજેતરમાં 22 નવેમ્બરથી ભારતીયો માટે વિઝા મુક્ત પ્રવેશ બંધ કર્યો છે? એ યુકે, બી શ્રીલંકા, સી ઈરાન, ડી જાપાન. કયો દેશ છે જેને 22 નવેમ્બરથી ભારતીયો માટે વિઝા મુક્ત પ્રવેશ બંધ કર્યો છે? મતલબ કે હવે વિઝા વગર તે દેશમાં આપણને જવા મળશે નહીં. તો એ દેશ છે ઈરાન. ઈરાન દેશ જેને ભારત માટે વિઝા મુક્ત પ્રવેશ બંધ કરી દીધો છે. જોઈએ ઈરાન વિશે. ઈરાને સસ્ટેનેબલ પાવર 1404 મિસાઇલ કવાયત શરૂ કરી છે. ઈરાને રશિયન સોયુઝ રોકેટ પર તેના ટેલિકોમ્યુનિકેશન અને સંશોધન ઉપગ્રહ નાહિદ-2 જે ઉપગ્રહ છે ને સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. ભારતે ઈરાનથી પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે ઓપરેશન સિંધુ શરૂ કર્યું હતું. ઈરાને ઓપરેશન 2 પ્રોમિસ 3 શરૂ કર્યું છે. બીજો પ્રશ્ન છે, તાજેતરમાં 10મા વૈશ્વિક આર્થિક સમિટ અને વિશ્વ વેપાર પ્રદર્શનનું આયોજન કોણ કરશે? એ નોઈડા, બી મુંબઈ, સી બેંગલુરુ, ડી આંધ્રપ્રદેશ. તો બીજાનો જવાબ છે સી બેંગલુરુ. આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન, સંરક્ષણ મંત્રાલય અને તાજેતરમાં ત્રીજો ચાણક્ય સંરક્ષણ સંવાદ CDD 2025 ક્યાં યોજાશે? એ મુંબઈ, બી કોલકાતા, સી ચેન્નઈ, ડી નવી દિલ્હી. તો તાજેતરમાં ત્રીજો ચાણક્ય સંરક્ષણ સંવાદ એ નવી દિલ્હી ખાતે આયોજિત કરવામાં આવશે. ચોથો પ્રશ્ન છે, તાજેતરમાં કયું રાજ્ય 100% સાયબર ફ્રોડ રિસ્પોન્સ સિસ્ટમ ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે? એ કેરળ, બી ગોવા, સી કર્ણાટક, ડી ઉત્તર પ્રદેશ. ચોથાનો જવાબ છે બી ગોવા. ગોવા એ 100% સાયબર ફ્રોડ રિસ્પોન્સ સિસ્ટમ ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય બની ગયું છે. જોઈએ ગોવા વિશે. ગોવામાં 56મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ યોજાશે. ગોવામાં 7મી આંતરરાષ્ટ્રીય ખારાશ પરિષદ WE-CARE 2025 શરૂ થઈ રહી છે. ગોવામાં ફિડે ચેસ વર્લ્ડ કપ 2025નું ઉદ્ઘાટન થયું. ગોવા સરકારે શાળા અને કોલેજના અભ્યાસક્રમમાં ચેસનો સમાવેશ પણ કર્યો છે. આંતરરાષ્ટ્રીય પર્પલ ફેસ્ટિવલની ત્રીજી આવૃત્તિ પણ પણજીમાં યોજાઈ છે. પણજી એ ગોવામાં આવેલું છે અને પણજી એ ગોવાનું મુખ્ય મથક પણ છે. જોઈએ પાંચમો પ્રશ્ન, તાજેતરમાં ફ્રાન્સના શેવેલિયર એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે? એ સંજય ગર્ગ, બી દીપક ગુપ્તા, સી રાજકુમાર અરોરા, ડી થોટા થારાની. તાજેતરમાં ફ્રાન્સના શેવેલિયર એવોર્ડથી થોટા થારાનીને સન્માનિત કરવામાં આવ્યા છે. ફ્રેન્ચ સરકારે પીઠ કલાકાર અને પ્રોડક્શન ડિઝાઇનર થોટા થારાનીને પ્રતિષ્ઠિત શેવેલિયર ડે l'Ordre des Arts et des Lettres નાઇટ ઓફ આર્ટ્સ એન્ડ લિટરેચર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. જોઈએ છઠ્ઠો પ્રશ્ન, તાજેતરમાં ભારતના પ્રથમ રાષ્ટ્રીય AI સુરક્ષા હબનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? એ બેંગલુરુ, બી હૈદરાબાદ, સી નવી દિલ્હી, ડી ઓડિશા. તો તાજેતરમાં ભારતના પ્રથમ રાષ્ટ્રીય AI સુરક્ષા હબનું ઉદ્ઘાટન બેંગલુરુ ખાતે કરવામાં
આવ્યું છે? એટલે સાચો જવાબ છે એ બેંગલુરુ. 7મો પ્રશ્ન છે તાજેતરમાં 13મા આંતરરાષ્ટ્રીય પ્રવાસન માર્ગનું ઉદ્ઘાટન ક્યાં થયું? એ ઉત્તરાખંડ, બી ગુજરાત, સી છત્તીસગઢ, ડી સિક્કિમ. તાજેતરમાં 13મા આંતરરાષ્ટ્રીય પ્રવાસન માર્ગનું ઉદ્ઘાટન સિક્કિમ ખાતે કરવામાં આવ્યું છે. 7માનો જવાબ સિક્કિમ છે જે સાચો. જોઈએ સિક્કિમ વિશે. સિક્કિમના 2 પરંપરાગત લેપ્યા સંગીત વાદ્યો ટાંગબુક અને કુમટોંગ પુલિતને જીઆઈ ટેગ મળેલો છે. સિક્કિમમાં નારી અદાલત સૌપ્રથમ શરૂ કરવામાં આવી હતી. સિક્કિમ સેબેટિકલ લીવ સ્કીમ શરૂ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે અને સિક્કિમમાં ભારતનું પ્રથમ ડિજિટલ નોબડ ગામનું ઉદ્ઘાટન થયું. જોઈએ આગળનો પ્રશ્ન 8મો પ્રશ્ન. તાજેતરમાં ભારત 2025 વર્લ્ડ બોક્સિંગ કપ ફાઇનલનું આયોજન ક્યાં કરશે? એ ચેન્નઈ, બી બેંગલુરુ, સી ગ્રેટર નોઈડા, ડી સિંગાપુર. તો તાજેતરમાં ભારત 2025 વર્લ્ડ બોક્સિંગ કપનું ફાઇનલ આયોજન સી ગ્રેટર નોઈડા ખાતે કરશે. સાચો જવાબ છે સી ગ્રેટર નોઈડા. 9મો પ્રશ્ન છે ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં 32મી ઉત્તરીય ઝોનલ કાઉન્સિલ બેઠકની અધ્યક્ષતા ક્યાં કરી હતી? એ ઝારખંડ, બી હરિયાણા, સી જમ્મુ અને કાશ્મીર, ડી પંજાબ. તો તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે 32મી ઉત્તરીય ઝોનલ કાઉન્સિલ બેઠકની અધ્યક્ષતા હરિયાણા ખાતે કરી હતી. તેથી હરિયાણા એ સાચો જવાબ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હરિયાણાના ફરીદાબાદમાં ઉત્તરીય ઝોનલ કાઉન્સિલ NZCની 32મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. 10મો પ્રશ્ન છે તાજેતરમાં કયા દેશે ઓપરેશન સધર્ન સ્પીયર શરૂ કર્યું છે? એ ચીન, બી અમેરિકા, સી જાપાન, ડી ન્યૂઝીલેન્ડ. તાજેતરમાં ઓપરેશન સધર્ન સ્પીયર એ અમેરિકા દેશ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. તો અમેરિકાએ પશ્ચિમ ગોળાર્ધમાં નાર્કો આતંકવાદી નેટવર્કને તોડી પાડવા માટે સાઉથકોમના નેતૃત્વ હેઠળના લશ્કરી ઓપરેશન સધર્ન સ્પીયરની જાહેરાત કરી છે. 11મો પ્રશ્ન છે તાજેતરમાં સી. એ અમરાવતી ક્વોન્ટમ વેલી પહેલમાં ભાગ લેવા માટે કઈ રાજ્ય સરકાર સાથે મૌ પર હસ્તાક્ષર કર્યા છે? તાજેતરમાં સી. એ અમરાવતી ક્વોન્ટમ વેલી પહેલમાં ભાગ લેવા માટે કઈ રાજ્ય સરકાર સાથે મૌ પર હસ્તાક્ષર કર્યા છે? તો એ આંધ્રપ્રદેશ, બી તેલંગાણા, સી પશ્ચિમ બંગાળ, ડી કેરળ. તો તાજેતરમાં સી. કંપનીએ અમરાવતી ક્વોન્ટમ વેલીમાં ભાગ લેવા માટે આંધ્રપ્રદેશ સરકાર સાથે મૌ પર હસ્તાક્ષર કર્યા છે. સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ સી. એ અમરાવતી ક્વોન્ટમ વેલી AWV પહેલમાં ભાગ લેવા માટે આંધ્રપ્રદેશ સરકાર સાથે સમજૂતી કરાર મૌ પર હસ્તાક્ષર કર્યા છે. ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગના પ્રીમિયર ટેલિકોમ R&D સેન્ટર સી. દેશની વ્યૂહાત્મક અને સામાજિક આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સ્વદેશી ટેલિકોમ સોલ્યુશન માટે અત્યાધુનિક સંચાર તકનીકોની ડિઝાઇન, વિકાસ અને અમલીકરણમાં સક્રિયપણે રોકાયેલ છે. તો આજના આપણા આ લેક્ચરમાં આટલા આપણે કરંટ અફેર્સ જોયા. જો તમને વિડીયો ગમ્યો હોય તો તમે વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.